માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આવી ગયા છે વડોદરાના ગોરવા ગામમાં તપોવનમાં ને આપણે જોઈએ આગળ તપોવનમાં શું શું છે, શું ઇતિહાસ છે, ચાલો જોઈએ। અહીંયાથી આવવાનું છે, આગળ રિફાઇનરીવાળો રસ્તો છે, રિફાઇનરીથી તમે સીધા અહીંયા તપોવનનું મંદિર દેખાશે અને આ છે એનો ગેટ। ગેટમાં તમે આવો એટલે અહીંયાથી ગેટ છે અને અહીંયાનો ટાઈમિંગ છે મોર્નિંગના 7 વાગ્યાથી લઈને રાત બપોરના 11 વાગ્યા સુધી અને સાંજે છે 5 વાગ્યાથી લઈને 8:45 સુધી એટલો ટાઈમ છે। અને એના પછી આવવાનું નહીં, 9 વાગે મંદિર બી બંધ થઈ જાય છે, અંદર અવર જવર બી બંધ થઈ જાય છે, બરાબર। અને અહીંયા જુઓ શું નજારો છે અહીંયાનો તપોવનનો। મને શાંતિનો અનુભવ કરવો હોય તો અહીંયા આવું તપોવનમાં। અને અહીંયા આગળ બધા આવે છે, ગાર્ડન બી બહુ સારા છે, અહીંયા બધા શાંતિથી બેસવા રમવા માટે આવે છે ગાર્ડનમાં। અહીંયા એક મંદિર છે, તમને અંદર જઈને બતાવું કયા ભગવાનનું મંદિર છે, શું છે શું નહીં, તમને અંદર જઈને બતાવું। અહીંયા 1 2 ને અહીંયા 3 મંદિર છે, પણ 3 મંદિરને અંદરનું બતાવું છું શું શું છે શું નથી, બરાબર। અહીંથી આ પહેલા મંદિરમાં આપણે જઈએ છીએ અને એની અંદરનું બતાવું છું, તમે જોઈ લો। પહેલું મંદિર છે એમાં છે શિવ ભગવાનનું મંદિર। ઓમ નમઃ શિવાય। નંદી ભગવાન, આ છે શંકર ભગવાનનું મંદિર છે, અહીંયા બજરંગબલી। આપણે અહીંયા ભોલેનાથના મંદિર સિવાય બીજા બી ભગવાનના અંદર બીજા બી મંદિર છે, એ બી મેં તમને બતાવું, તમે જુઓ બહુ મસ્ત છે, તમે એક વખત આવજો। અહીંયા આગળ રાત હજુ થોડી લેટ નાઇટ થઈ ને ત્યારે અહીંયા આગળથી ડાન્સિંગ ફુવારાનું પ્રદર્શન બી થાય છે અને અહીંયા બીજા ભગવાનની બી મૂર્તિ છે, એ બી તમને બતાવું। આ છે હનુમાનજીની મૂર્તિ પહેલી, અને અહીંયા બહુ મસ્ત નજારો છે, તમે જોઈ શકો છો, બહુ સારું એવું કલા કારીગીરી બી કરી છે અહીંયા। અહીંયા છે મહાકાળી માતાનું મંદિર, તમે ઉપર ડિઝાઇન જુઓ, ડિઝાઇન બી બહુ સારી એવી કરેલી છે, કારીગીરી નાની નાની વસ્તુઓ કરેલી છે, આખું બધું બહુ કોટર કામ કર્યું છે, બારીક એકદમ બારીક કોટર કામ કરેલું છે। અહીંયા આગળ છે રામ ભગવાનની મૂર્તિ અંદર। અહીંયા બધા અવર જવર ચાલુ જ હોય છે આખો દિવસ, પણ મેં જે તમને ટાઈમ કીધું એ ટાઈમે, બીજા કોઈ ટાઈમે આવું નહીં, કેમ કે એ ટાઈમ સિવાય મંદિર બંધ હોય છે। ને અહીંયા છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકાધીશની, અને એમનું બાળ સ્વરૂપ લાલજી મહારાજ, લાલજી મહારાજ છે। હવે આગળ જઈએ આપણે, આગળ જતાં અહીંયા આગળ ગણેશજી ગણપતિ બાપાની મૂર્તિ આવેલી છે। મૂર્તિની બી પાછળ બી બધા મંદિરો છે જ, અહીંયા બી છે, તમે જોઈ શકો છો। તમારે ત્યાં લઈ જાઉં છું, આપણે જે 3 મંદિર છે એમાંથી આ એક બીજા નંબરનું મંદિર છે, ત્યાં તમને અહીંયાથી ઉતરીને આવે બીજા મંદિર। અહીંયા આટલી લાસ્ટ ગણેશજીની મૂર્તિ આવી ગઈ, અહીંયાની કલા કારીગીરી બહુ મસ્ત કરેલી છે। અહીંયાથી ઉતરી હવે આપણે આવી ગયા છે બીજા મંદિરે। આ મંદિર છે આપણા શ્રી રામ ભગવાનનું, અહીંયા બી બહુ મસ્ત એવું કામ કરેલું છે, તમે જોઈ શકો છો। અને અહીંયા રામ ભગવાનનું જ નહીં પણ એમાં બધું અલગ અલગ મંદિર છે। અહીંયા પહેલું છે નવદુર્ગા,
નવદુર્ગા માનું મંદિર છે, તમે જોઈ શકો છો. અહીંયા બીજા બી મંદિર નથી, આ ખાલી રૂમ જેવું છે બધું. ત્યાંથી આપણે જઈએ બીજા એમાં. અહીંયા આમાં બી અલગ અલગ ભગવાનના આપેલા છે મંદિર. અહીંયા છે સત્યનારાયણનું, છે સત્યનારાયણ ભગવાન. ત્યાંથી આપણે જઈએ, આ છે માતાજીનું મંદિર છે આપણા. અહીંયા ઘડી સ્વામી શરણે આપણે હતી. અહીંયા રાત્રે બધા દીવા પ્રગટે છે. હજુ આવો તો થોડા ટાઈમ લઈને આવો, 7 વાગ્યા પછી, 7 સાડા 7 વાગ્યા પછી આવો. અહીંયા આગળ છે રામ ભગવાનની મૂર્તિ, રામ લક્ષ્મણ અને સીતા, ને એમના રક્ષક છે. અને હવે આપણે બીજું મંદિર પત્યું. અહીંયાથી ઉતરીને આપણે બીજા મંદિરમાં જઈએ છીએ. અહીંયા આગળ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ, બાલાજી. આ છે તિરુપતિ બાલાજી. અહીંયાથી તમે વ્યૂ જુઓ. હવે આ બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો, જય માતાજી, મળે નવા બ્લોગમાં.